ધોળકિયા મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। 4 અને 5 સપ્ટેમ્બરે ઘરની બહાર ન નીકળતા 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘ તાંડવ થશે। ગુજરાતીઓ 2 દિવસ કામ વગર ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો, નહીં તો તમે પૂર આવે એવો પડનાર વરસાદમાં ફસાઈ જશો। જી હા, ગુજરાતમાં 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે છોતરાફાળ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે 2 દિવસ ગુજરાત રિજનના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે, તો સૌરાષ્ટ્ર કચ્છમાં 4 થી 7 સપ્ટેમ્બરે ખતરનાક વરસાદ ખાબકી શકે। 2 વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતને તરબોળ કરશે। આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે। માછીમારોને 4, 5, 6 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરી છે। डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5, 6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है। फिर उसके बाद रेनफॉल कम होकर 7 को हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में, मतलब 4 सितंबर को, और वेरी हेवी 5 सितंबर और 6 एंड 7 सितंबर को हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક, તો પાટણના સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલાયા। ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। ધરોઈ ડેમમાં પાણીની આવક 8,954 ક્યુસેક થતાં ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા। ધરોઈ ડેમમાં પાણીની આવક 6,662 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં જળ સ્ટોક 85.11% થયો। ધરોઈ ડેમની જળ સપાટી 618.09 ફૂટ પહોંચી। તો પાટણ સરસ્વતી બેરેજના 2 ગેટ ખોલી 200 ક્યુસેક પાણી છોડવામાં આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા। ડીપમાં 1 ફૂટથી 3 સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। પાટણથી સરિયદને જોડતા રોડ ઉપર આવેલા 20થી વધુ ગામડાના લોકોને વરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ડીપની બંને બાજુ બેરિકેડ કે કોઈ પોલીસ પોઈન્ટ ના હોવાથી લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડી રહ્યા છે। બીજી બાજુ પાણી છોડવામાં આવતા સરસ્વતી નદીના કિનારે આવેલા 33 જેટલા ગામોને ખેતી માટે ફાયદો થશે। આ તરફ છોટાઉદેપુરમાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો। ક્વાંટ તાલુકાના પાનવડ ગામ પાસે પુલનો ભાગ તૂટ્યો। વર્ષો જૂના નાના પુલની એક સાઈડનો ભાગ ધરાશાયી થયો। આ અંગેની જાણ થતાં પોલીસે બેરિકેડ મૂકી તૂટેલા ભાગને કોર્ડન કર્યો। ટેકાના ભાવે ખરીદીની નોંધણીનું પોર્ટલ સતત બીજા દિવસે ડાઉન થતા ખેડૂતોનો આક્રોશ હાઈ। ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ મગફળીમાં, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરૂ કરવામાં આવી। 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે, પણ આ નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા શરૂ થતાં શહેર ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો। રાજકોટમાં પણ નોંધણી માટે વહેલી સવારથી ખેડૂતોએ લાઈન તો લગાવી દીધી, પરંતુ સતત બીજા દિવસે નોંધણી કરવા માટેનું પોર્ટલ ડાઉન હોવાથી ખેડૂતોનો આક્રોશ હાઈ થઈ ગયો। રાજકોટના ખરેડી ગામે ખેડૂતો લાઈનમાં ઊભા રહીને થાકી ગયા હતા, છતાં વારો ન આવતા કામ ધંધા પણ બગડ્યા। રાજકોટ જેવા જ હાલ ગીર સોમનાથના છે। ગીર સોમનાથ જિલ્લામાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીની નોંધણીમાં વિલંબ થઈ રહ્યો છે। વહેલી સવારથી સર્વર ડાઉન હોવાથી ખેડૂતોનું રજીસ્ટ્રેશન અટક્યું। રાત્રિથી ટેકાના ભાવે ખરીદીની નોંધણી માટે ગ્રામ પંચાયતમાં લાઈનો લગાવીને બેસી રહેલા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। બપોર સુધી નોંધણી પ્રક્રિયા શરૂ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા। 36 કલાકથી લાઈનમાં ઉભેલા ધરતીપુત્રોની ધીરજ ખૂટી પડી। આ તરફ સર્વરના ધાંધિયાથી દ્વારકામાં પણ જગતના તાત રજડ્યા છે। દ્વારકાના ધરમપુરના ખેડૂતોની નોંધણી ન થતા ધર્મના ધક્કા થયા। ખાધા પીધા વગરના ખેડૂતો રોષે ઠાલવ્યો। બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી કે જરૂર પડશે તો રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો સમય લંબાવીશું। વરસાદના રોકાયાના 10 દિવસ પણ મહીસાગરના ખેતરો પાણીમાં ગરકાવ। મહીસાગર જિલ્લાના ખાનપુર ગામથી કરંટા ગામ સુધીમાં રહેલા ખેતરો બેટમાં ફેરવાયા। વરસાદ રોકાયાને 10 દિવસ જેટલો સમય થઈ ગયો। આમ છતાં છેલ્લા 10 દિવસથી ખેતરોમાં ઘૂંટણસમાં પાણી રહેતા પાક નષ્ટ થવાના આરે આવી પહોંચ્યો છે। દર ચોમાસાની સિઝનમાં ખેતરોમાં પાક નષ્ટ થતા ખેડૂતોની હાલત કફોડી બની। અહીંના ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી। ખાનપુરથી લઈ કરંટા ગામ સુધીમાં આવેલ 1500 એકરમાં રહેલા ઊભો પાક નિષ્ફળ જવાને આરે આવી પહોંચ્યો, જેના કારણે પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। સાબરમતી નદીના પાણીએ ખેડાના ખેતરો કર્યા ખેદાન મેદાન। સાબરમતી નદીના ધસમસતા પાણીએ ખેડાના ખેતરોને ખેદાન મેદાન કરી નાખ્યા। જિલ્લાના ખેડૂતોના ખેતરોમાં તબાહી મચાવી। પૂરના પાણી એવા ફરી વળ્યા કે ખેતરો નદી બની ગયા। કેટલાક ખેતરોમાં મોટા પાયે ધોવાણ થયું। નદીમાં છોડાયેલા પાણીથી ખેડા જિલ્લાના ગામડાઓમાં ભારે નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। ખાસ કરીને ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં નદીના પાણીએ અનેક વીઘા જમીનની પથારી ફેરવી દીધી। પરિણામે 8 થી 10 ફૂટ માટીનું ધોવાણ થતાં ખેતરોમાં ખાના ખરાબી સર્જાઈ। પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે થોડા જ સમયમાં પાક ધોવાઈ ગયો અને ખેતરની સપાટી ઊંડાણમાં ખસી ગઈ।
ખેડૂતો પાક ગુમાવી બેઠા છે, ખેતરો સમથળ કરવાની નોબત આવી છે, પણ હવે આગળ ખેતી કેવી રીતે કરવી તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે, કેમ કે ખેતરમાં થયેલા નુકસાનને પુરવાર કરવા માટે ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે, પરંતુ આટલા પૈસા ખેડૂતો પાસે ક્યાંથી આવશે? ખેડૂતોને હવે આશા છે કે સરકાર તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય ચૂકવે, જેથી ખેતરો ફરીથી ખેતી માટે તૈયાર થઈ શકે. સુરતમાં નહેર બંધ રહેશે તો શેરડી ડાંગરના પાકને થઈ શકે ભારે નુકસાન. સુરતના કાકરાપાર નહેર આસપાસના ખેડૂતોને ડાંગર અને શેરડીના પાક પર ખતરો ઊભો થયો છે, કેમ કે સુરતમાં કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીના વ્યાપક નુકસાન થશે તેવી દહેશત ખેડૂત અગ્રણી જયેશ પટેલે વ્યક્ત કરી. તેમણે 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળીને રજૂઆત પણ કરી છે. તેમના મતે 80,000 એકરમાં શેરડી અને 60,000 એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે અને 90 દિવસની જગ્યાએ 60 દિવસ બંધ રાખવા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરી. શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે તેવી રજૂઆત પણ કરી. ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો થશે, જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. હવે લાઇટ બિલ ઓછું આવશે, વીજળીના દરમાં સરકારે કર્યો ઘટાડો. મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. હવે તમારું માસિક વીજ બિલમાં ઘટાડો જોવા મળશે, કેમ કે રાજ્ય સરકાર દ્વારા ફ્યુલ સરચાર્જ એટલે કે ફ્યુલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ FPPPA માં 15 પૈસાનો ઘટાડો કરાયો છે. વીજ ગ્રાહકો પાસેથી ફ્યુલ ચાર્જ તરીકે પ્રતિ યુનિટ ₹2.45 વસૂલવામાં આવતા હતા. હવે તેમાં ફ્યુલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો થતાં ₹2.30 થશે. આમ 100 યુનિટના વપરાશ પર ₹15નો ફાયદો થશે. 1 જુલાઈ 2025થી આ ઘટાડો લાગુ થશે. આ ચાર્જ ઘટાડો સરકારી વીજ કંપનીઓ એવી PGVCL, MGVCL, UGVCL, DGVCLના ગ્રાહકોને જ લાગુ પડશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી છે. ફ્યુલ સરચાર્જમાં ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને જુલાઈથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વીજ વપરાશ ઉપર આશરે ₹400 કરોડથી વધુનો લાભ થશે. કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે FPPA જે ₹2.30 થશે ને આ વધારો જ્યાં સુધી GRC બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ રહેશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો કરાશે સમાવેશ. ગાંધીનગર સ્થિત મધુર ડેરીના 7મી વખત ચેરમેન બન્યા શંકરસિંહ રાણા. મધુર ડેરીના ચેરમેન બનતા શંકરસિંહ રાણાએ લલકાર કર્યો કે માણસા, કલોલ અને દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવે છે તો દૂધ પણ મધુર ડેરીમાં આવવું જોઈએ. 1998માં માણસા, કલોલ અને દહેગામ તાલુકાઓ ગાંધીનગરમાં ભળ્યા છે. આ 3 તાલુકાઓનું દૂધ મધુર ડેરીની જગ્યાએ અન્ય ડેરીમાં ભરવામાં આવે છે. જે તે સમયના મધુર ડેરીના ચેરમેને વ્યવસ્થા કરવાની જરૂર હતી. હવે દિલીપભાઈના સહયોગથી આ તાલુકાઓ મધુરમાં દૂધ ભરે તેવી વ્યવસ્થા કરાશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે વ્યાપ વધારશે. મધુર ડેરી દૂધ કલેક્શન માટે માણસા, દહેગામ અને કલોલ તાલુકાનો કરશે સમાવેશ. તાપીના સોનગઢ ખાતે આદિવાસી સમાજની જન આક્રોશ રેલી યોજાઈ હતી. રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત વ્યારાના પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામિત સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ કર્યો, ઢોલ વગાડી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને ગ્રામસભા નહીં યોજવા દેવા બદલ પોલીસ અને પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ હાઈવે માટે જમીન ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. કામરેજની ગ્રામસભામાં હંગામો, સભાની કોઈને જાણ ન કરી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. લોકોએ ખાડીપુરની રજૂઆત કરી, રખડતા ઢોર, પાણી સહિતની મુશ્કેલીઓની રજૂઆત કરી. સરપંચ અને ડેપ્યુટી સરપંચ સભા છોડીને જતા રહ્યા. સ્થાનિકો દ્વારા ફરી ગ્રામસભા કરવા અને દરેક વિભાગના અધિકારીઓની હાજરીમાં માંગ કરવામાં આવી. 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ ચૈતર વસાવા મુક્ત થઈ શકે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિના અને 3 દિવસના જેલવાસ બાદ જેલમાંથી મુક્ત થશે. વિધાનસભા સત્રને લઈને રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને 3 દિવસના હંગામી જામીન આપ્યા. એટલે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી જેલમાં રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં ભાગ લેવા માટે મોટી રાહત મળી. રાજપીપળા કોર્ટે પોલીસ જાપ્તા સાથે તેમને 8 થી 10 સપ્ટેમ્બર સુધી જેલ બહાર રહેવાની પરવાનગી આપી. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે સત્રમાં હાજરી આપી શકશે અને સત્ર પૂર્ણ થયા બાદ તેમને ફરીથી જેલમાં પરત ફરવું પડશે. આ જામીન તેમને પોતાના અંગત ખર્ચે અને પોલીસના કડક જાપ્તા હેઠળ આપવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તેઓ વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકે, પરંતુ તેમની હિલચાલ પર પોલીસની દેખરેખ રહેશે. આ 3 દિવસ દરમિયાન તેઓ તેમના મત વિસ્તારના મુદ્દાઓ અને અન્ય રાજકીય કાર્યોમાં ભાગ લઈ શકશે. આ સમયગાળા પછી એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ તેમને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવું પડશે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને ધારાસભ્ય ચૈતર વસાવાએ લાફો માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. 5 જુલાઈ 2025થી ચૈતર